નમસ્કાર મિત્રો, જય હિન્દ। હું છું ડીની ચૌધરી। ફરી એકવાર આપ સર્વનું સ્વાગત છે આપ સૌની સહિયારી યુટ્યુબ ચેનલ ડીઆર ગુજરાતીમાં। તો મિત્રો, આ વિડીયોમાં વાત કરીશું કે કાયમી શિક્ષકોની ભરતી માટે ઘણા બધા ઉમેદવારો રજૂઆત કરવા માટે ગયા હતા, પરંતુ જ્ઞાન સહાયકોની કાયમી ભરતીની રજૂઆત કરે એ પહેલા જ ટેટ અને ટાટ પાસ ઉમેદવારોની પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી છે અને 2750 વિદ્યા સહાયકોની જે નજીકના સમયમાં નોટિફિકેશન બહાર પાડે એના માટે પણ રજૂઆત થઈ હતી અને કાયમી ભરતી માટે શિક્ષણ મંત્રીને તથા મુખ્યમંત્રી અને સચિવશ્રીને લેખિત અને મૌખિક પણ રજૂઆત કરવામાં આવી। તો એના વિશે વિગતવાર મેળવીશું સંપૂર્ણ માહિતી। તો વિડીયો છેલ્લે સુધી જોતા રહેજો। ચેનલ પર ન હો તો સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન પ્રેસ કરી દો। ચાલો વિડીયો શરૂ કરીએ। તો મિત્રો, વાત કરવામાં આવે તો રાજ્યના મુખ્યમંત્રી, શિક્ષણ મંત્રી અને શિક્ષણ વિભાગના અગ્ર સચિવને લેખિત અને મૌખિક રજૂઆત પણ કરવામાં આવી હતી। સાથે સાથે મિત્રો, વાત કરવામાં આવે તો જે શાળાઓમાં જ્ઞાન સહાયકની કાયમી ભરતીની માગણી સાથે ટેટ અને ટાટ પાસ ઉમેદવારો જે સચિવાલય ખાતે રજૂઆત કરવા માટે ઉપસ્થિત થયા હતા, જો કે ટેટ અને ટાટ પાસ ઉમેદવાર રજૂઆત કરે એ પહેલા જ પોલીસ દ્વારા અટકાયત કરી લીધા હતા। જો કે જ્ઞાન સહાયકની કાયમી ભરતી કરવાનો નિર્ણય નહીં કરે ત્યાં સુધી અંતિમ શ્વાસ સુધી લડત આપવાનો ટેટ પાસ ઉમેદવારોએ હુંકાર કર્યો હતો। રાજ્યભરની જે સરકારી ગ્રાન્ટેડ પ્રાથમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં શિક્ષકોની ખાલી પડેલી જગ્યાઓને ભરવા માટે જે શિક્ષણ વિભાગ દ્વારા જ્ઞાન સહાયક યોજના લાગુ કરી છે। જો કે જ્ઞાન સહાયક ભરતી માટે ટેટ અને ટાટ પરીક્ષા પાસ કરેલા ઉમેદવારોની પસંદગી કરવામાં આવે છે। જો કે આ બંને પરીક્ષા પાસ કરવા છતાં પણ કાયમીના બદલે કરાર આધારિત ભરતી કરવામાં આવે જે અયોગ્ય નિર્ણય છે। એના બદલે રાજ્યભરની જે સરકારી ગ્રાન્ટેડ પ્રાથમિક માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં જે ખાલી જગ્યાઓ પડી છે એ તમામ ખાલી જગ્યાઓ ઉપર કાયમી ભરતી કરવાની માગણી કરી હતી અને જે ટેટ અને ટાટ પાસ ઉમેદવારો છેલ્લા 6 માસ એટલે કે 6 મહિના કરતાં વધારે સમયથી જે આ વિરોધ કરી રહ્યા છે, જ્યારે ખાલી પડેલી શિક્ષકોની કરાર આધારિત જ્ઞાન સહાયક નહીં પરંતુ કાયમી ભરતી કરવા માટેની માગણી છે। પરંતુ જે શાળાઓમાં જ્ઞાન સહાયકની કાયમી ભરતીની માગ સાથે ટેટ ટાટ પાસ ઉમેદવારો સચિવાલય ખાતે રજૂઆત કરવા માટે ઉપસ્થિત થયા હતા, જો કે રજૂઆત જે ઉમેદવારો કરે એના પહેલા જ પોલીસ દ્વારા ઉમેદવારોને અટકાયત પણ કરવામાં આવી છે। તો બસ મિત્રો, ફરી મળીશું નવી અપડેટ સાથે। આવી જ માહિતી તમને મળતી રહેશે આપણી ચેનલ પર, તો સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન પ્રેસ કરી દો। થેન્ક યુ।